જય માતાજી, જય મા મોગલ. તો અમે આવી ગયા દ્વારકા આવી ગયા ને 23 તારીખે પિઝાની ઓપનિંગ હતી. તો આપણે બોલાવવા આવ્યો ને આપણે ફટાફટ આવી ગયા દીવભા વરજંગભા પીઝા ખાવા. પણ અત્યારે આપણે એડ કરવા આવ્યા છીએ મિત્રો. અને દ્વારકામાં પ્રથમ વખત અમે એડ કરવા પીઝાની આવ્યા. તો અમે કીધું કે હવે કાંઈ એડ બેડ કરવાનું પણ ચાલુ કરીએ, અમને શીખવા મળે. હા, તો અમને શીખવા મળે એના માટે અમે છે ને દ્વારકા આવ્યા અને પિઝાની એડ કરવા આવ્યા ઇન્સ્ટાગ્રામ માટે. તો મેં કીધું વ્લોગ પણ શૂટ કરું અને તમને કહું પિઝા ખાશું અને એડ કરશું. તો થોડીક ક્લિપ લેવાની છે, લઈ લઈએ પછી તમને મળું. તો મિત્રો માર્ટિયન પિઝામાં આપણે આવી ગયા અને શૂટ કરવાનું તો શૂટ થઈ ગયું ને પિઝા આવી ગયા. હવે ભાઈએ કીધું કે તમે શૂટ કરી લીધો ને હવે આ તમારે ખૂટાડવાનું છે ને ખાવાનું છે. જયદીપભાઈ આપણે ફોન કર્યો ને આપણે પહોંચી આવ્યા ને હવે આપણે ટેસ્ટ કરી લીધું ને હવે આપણે ખાશું. અમારે ખાવું હોય હા, તનબત્તી ચોકમાંથી સીધું હોમગાર્ડ ચોક આવી જવાનું ને અહીંયા માર્ટિયન પિઝાનું બોર્ડ મારેલું છે આગળ, અહીંયા આવી જાજો. અને જયદીપભાઈ આપણે જોવા મળશે ને 23 તારીખે ઓપનિંગ થવાનું છે અને આ તમારા સુધી બ્લોગ પહોંચી આવશે ને દ્વારકાની જનતા, દ્વારકાની પબ્લિક બધી આવે. દ્વારકામાં હતું નહીં ને આ આપણે બસ બહુ બધું સારું છે ને એનું કામ એક નંબર છે ભાઈ. અમે ટેસ્ટ કર્યું ભાઈ, અમે ખોટું ના બોલીએ, એક નંબર છે ટેસ્ટ ભાઈ. એટલે તમે જરૂર દ્વારકા આવો એટલે અહીંયા માર્ટિયન પિઝામાં મુલાકાત લેજો અને ટેસ્ટ કરજો પછી અમને જણાવજો કે આનું ટેસ્ટ કેવું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. તો આજની આપણી સવાર થઈ ગઈ વહેલી. આપણે વહેલા ઉઠી ગયા હતા. ઉઠીને પછી આપણે બ્રશ કર્યું, મોઢું ધોયું, નાસ્તો કર્યો, પછી થઈ ગયા ફ્રેશ થઈને આપણે આવી ગયા લીમડાની છાંયે બેઠા હતા. માં આ બાજુ ઠામડા કરે છે ને આપણો ભાણુભા આવે. હા, હાલો મોરથી હાલો ભાઈ. ભાણુભા અમારો જાય છે ગાયું ભેંસું બાંધવા. આજે મારા ભેગો જ આવે છે. ઓય ના ઓય ભગો, હાલો કાકા ભાઈ ગયો ભાણુભા. હાલો ભાણુભા અમારો કામનો બહુ છે, જોવો તમે. હા માન બોલાવી જાય. હાલો નો હવે ભાણુભા અમારો તૈયાર થઈ ગયો. એ પકડો. તો મિત્રો મામા આવી ગયા, બાંધે છે ભેહું. મામા તો કુંડી ભરી છે આખી, ભેહું બાંધે છે મામું. આજે મામા વહેલા આવી ગયા એટલે મામું બાંધે, નકર હું બાંધતો હું. હા, એ હમણાં રાધાને હું હમણાં બાંધી નાખું મામા. તો ભાણુભા ગયા તો ચંપલ પહેરવા આવ્યા છે. ભાણુભા અહીંયા આવ. ઓય એડી રોય અહીંયા હાથે. ઓય ભાણુભા જોઉં તમે મારે જવું છે ભાણુભાને. ઓય ક્યાં ભાણુભા નીકળી જાય બારે? તો હે ક્યાં નીકળી જાય છે? હરામી બારે નીકળી જાય છે. બારે આ ચંપલથી રમે છે. હાલો હવે આ બંધ જ કરી નાખીએ એટલે તું બારે નીકળ ને ઉપાડી બહાર ભાગવું. હા જો ભાણુભા. હા વાહ, પૂરો બેઠો છે. બારે ભાગી ગયો તો માં. જેસીબી દેવા ગયા હતા તમે અયોગભાઈ? જેસીબી દેવા ગયા હતા? હા, બહાર ભાગી જાય છે. યુગુન હવે છે ને બાંધવો પડશે. મજા આવે છે નહીં? મામાના ઘરે થોડાક દી રહીએ એટલે તોફાની એટલો થઈ જાય ને કે બહાર ભાગી જાય. ઉઠાડવા જાય. આજ સવારના પૂર્વ ખાટલે ઉઠાડવા આવ્યો હતો. છોકરો કે મામા તો લાલુમાં ક્યાં વાહ ભાણું વાહ. તો મિત્રો હું વાંચતો હતો કદમ અને વરજાગભાઈ એવો ખારો થયો ને અમારી ભાઈની એવી માથાકૂટ થઈ, પણ હું વરજાગભાઈ સુધી પહોંચ્યો નહીં. પણ હમણાં પહોંચ્યો
મામુ બેઠો છે, માં બેઠા છે, ભોલોભાઈ બેઠો છે, બધા જો આવ્યા છે, બધા બેઠા છે ને વરજાંગભાઈ મારા હારે મથાકૂટ કરે છે. હવે શું કારણથી વાંચી હું ગતમ વાંચતો હતો ને રાડું પાડતો હતો. શું પાડતો હતો ભાઈ? શું તને અવાજ છે? તમે નક્કી ન છો મારી પાવર બેંક ગમે ત્યાં લો કરી બધું થઈ જાય ભાઈ. મોબાઈલ રાખ્યા છો તો એટલે તો મોબાઈલ રાખ્યા છે. પાવર બેંક હે મિત્રો, તમે આ વરજાંગભાઈ મને બહુ ધમકાવે છે. અમારી માથાકૂટ થાય તો અમે વ્લોગમાં કોઈ દિવસ ના લઈએ ભાઈ. તમે બે પર્સનલમાં જ સોલ્વ કરી લઈએ, પણ હવે તમારા સુધી પહોંચાડવાનો છે આ વ્લોગ ને મથાકૂટ અમારી. મથા ખોટા વ્લોગ બંધ થાય પછી કરી હું ના ના, હવે તો ભાઈ તમને કીધું ને બધું બતાડવાનું છે. તમારી માથાકૂટ થાય ઈ બતાડવાની છે. તમારો નાક જ નથી બે બોલાર તમારો. આ તો બધી લઈ લ્યો 5-6. મારી પાવર બેંક ના અડવાની, બધી લઈ લ્યો. બીજી બધી પડી છે 5-6. હવે તમારો ભાઈ ગરીબ છે, 2000 રૂપિયા નથી મારા આગળ કે હું પાવર બેંક લઈ શકું. 4 પડી છે પાવર બેંક, એ 4 રાખતું ભરાવીને. પણ બધી ફેલ છે. આપણે ફેલ ભાઈ કઈ નથી, ચાલુ જ છે. તારે કેમ ફેલ બધી કરવી છે? ભાઈ હું ગરીબ માણસ છું ને, મારા આગળ પૈસા નથી. તમારા આગળ થોડા ઘણા પૈસા હોય તો મને દેજો, તો હું પાવર બેંક લઈ લઉં. કેમ કે હવે આવે છે ચોમાસું, લાઇટ વહી જાય એટલે તમારો ભાઈ થઈ જાય દુઃખી. તમે મને દુઃખી ના જોઈ શકતા હોય તો પાવર બેંક એક લઈ દેજો. બોલા ભાઈ, બરોબર ને મામા? વ્યવહારિક વાત છે ને. હવે આ મોટો ભાઈ થઈને ધમકાવે એમ હાલે? એની પાવર બેંક લીધી ધમકાવે એટલે એમ કેમ થાય? હવે 5 પાવર બેંક પડી, એમાંથી મારી જેમ ને લઈ જાય બે માંથી એક. નાક નથી લઈ જશે. હમણાં જારથી ઘરે એટલે તરત લઈ જાય. નાકની વાત નથી, એકચ્યુઅલી માં અમારા ઘરે પૈસા નથી. બરોબર ને માં? કામ ધંધો નથી તો પૈસા ક્યાંથી? ઘરમાં બેઠો બેઠો રહેવું હોય, કામ ધંધો કરવું તારે. હવે તમારા સુધી વ્લોગ તો પહોંચાડું છું, એટલી તો મહેનત કરું છું. બીજું શું કામ? વ્લોગ પહોંચાડવાનો છે. વ્લોગમાં તારે 500, 1000, 2000 કાંઈ મેં નાખી દઈએ છે. જરૂર નથી ભાઈ. પબ્લિક નો પ્રેમ, આ તમારો સપોર્ટ, બસ ઈ જ લાલુ ની કમાણી છે. બાકી કઈ આપણે જોતું નથી એમાં. બરોબર ને? હા, મામુ કીધું. આપણે શું જોઈએ આવું બધું છે મિત્રો. નીણ ખડકવાનું ચાલુ હતું અને આ આપણે ગદમ વાંચતા હતા. પણ આ વરજાંગભાઈ જોર જોરથી બોલતા હતા. આમ ને તેમ ને આમ કરી નાખું. લાલુ આવે એટલે ઓલું કરી નાખું ને. ભોલાભાઈ ને બોલતા હતા. એવું છે? હા, ભોલાભાઈ થોડો નકટો છે, થોડો ખોટાલો છે. ભોલાભાઈ હવે તમારી સચ્ચાઈ બારે આવી ગઈ ભાઈ. બ્લોગ માં માં કહી દીધું કે ભોલોભાઈ ખોટાલો છે. હે તમારી સચ્ચાઈ બારે આવી ગઈ ભાઈ. આખા ગામ આપણા પિંડારાને ખબર હતી કે ભોલાભાઈ ખોટો જ આવે. આવું બધું છે મિત્રો, કામકાજ હાલે છે. મામા આવ્યા છે, નીણ ખડકતા હતા, હું ગદમ વાંચતો હતો ને માં ને ગયા હતા ખંભાળિયા. આવી ગયા, બેઠા છે બધા. વરજાંગભાઈ એટી કેટી થઈને જાય છે દ્વારકા. ભલે હાલો મિત્રો તો